એક વિવાદ જે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે અને એ વિવાદ પૂરો થવાનું નામ જ નથી લેતો. વિવાદ છે પરસોત્તમ રૂપાલા વર્સિસ ક્ષત્રિય સમાજ. ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા વિવાદ ડામવા માટે કે પછી વિવાદ પૂરો થાય એના માટે. ગઈકાલે ક્ષત્રિય સમાજની બેઠક થઈ. ક્ષત્રિય સમાજની બેઠક ક્ષત્રિયો એવું કહી રહ્યા છે, સંગઠનો એવું કહી રહ્યા છે કે આ રાજકીય બેઠક હતી, કારણ કે આગેવાનો ત્યાં નહોતા આવ્યા. પરંતુ બેઠક થઈ ગોંડલમાં અને ગોંડલની બેઠક બાદ જયરાજસિંહે એલાન કરી દીધું કે હવે આ વિવાદનો અંત આવ્યો છે. પણ આગેવાનો હજી પણ એવું કહી રહ્યા છે કે આ વિવાદનો અંત નથી આવ્યો. હજુ પણ આ વિવાદ અમારી જે માંગણી છે ત્યારે જ પૂરી થશે જ્યારે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવશે કે એમને પક્ષમાંથી બહાર કાઢવામાં આવશે. એટલે આગેવાનો અલગ અલગ રીતના વિરોધ પ્રદર્શન આજે પણ કરી રહ્યા છે. રાજ શેખાવત થી લઈને ઘણા બધા આગેવાનો છે જેમને ભાજપમાંથી રાજીનામા પણ આપી દીધા છે. આ બધા વિવાદની વચ્ચે સમજવું છે કે ક્ષત્રિય સમાજ શું ચાહે છે અને આગેવાનોની શું માંગણી છે. આપણી સાથે ગીતાબા પરમાર છે. ગીતાબા પરમાર કરણી સેનાના મહિલા અધ્યક્ષ છે. એમની સાથે સીધી વાત કરવી છે. ગીતાબા, ગઈકાલે જે બેઠક કરવામાં આવી એમાં અગ્રણીઓને બોલાવવામાં આવ્યા હતા, કારણ કે ક્ષત્રિય સમાજની બેઠક માનવામાં આવે છે. ના, બિલકુલ નહીં. સામાજિક આગેવાન એક પણ નહોતા. પેલા એવું કહેવામાં આવેલું હતું કે આ સામાજિક સંમેલન છે, પણ જ્યારે અમે પહોંચ્યા ત્યાં જાહેર આમંત્રણ હતું અને અમે સામાજિક લેવલે ત્યાં પહોંચ્યા હતા એમાં હિસ્સો લેવા માટે. પણ ત્યારે અમને જાણવા મળ્યું કે આ તો રાજકીય સંમેલન જ હતું અને જે અમારા ક્ષત્રિય ભાઈઓ ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમનું જ સંમેલન હતું. અને ત્યાં જે બીજેપીમાં જે બધા નેતાઓ છે, ધારાસભ્ય છે, પૂર્વ ધારાસભ્ય જે હતા એ બધા આગેવાની લીધી હતી. એટલે અમારા કોઈ સામાજિક આગેવાનો એ ત્યાં હતા નહીં, આગેવાની ત્યાં લીધી નહોતી. અને આ સંમેલનને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ સંમેલન કોઈ અમે માન્યતા આપતા જ નથી આ સંમેલનની. અને આ સંમેલનમાં જે સમાધાન થયું છે એને પણ અમે કોઈ મહત્વ આપતા નથી અને નકારી કાઢીએ છીએ. અચ્છા, જયરાજસિંહ જાડેજાએ એલાન કર્યું કે હવે અહીંયા વિવાદનો અંત આવ્યો છે. શું ખરેખર આવી ગયો છે અંત વિવાદનો? બિલકુલ નહીં, બિલકુલ નથી આવેલો. આ વિવાદ જ્યારે રૂપાલાની ટિકિટ કેન્સલ થશે અને એને રાજકારણમાંથી બરતરફ કરવામાં આવશે ત્યારે જ આ વિવાદનો અંત આવશે. બાકી આ વિવાદનો અંત કોઈ સંજોગોમાં આવવાનો નથી. અને રૂપાલાની ટિકિટ કેન્સલ કરવા માટે અમે મોદી સાહેબને પણ વિનંતી કરીએ છીએ. પેલા વિનંતી પણ કરશું અને પછી જો છતાં પણ ટિકિટ કેન્સલ નહીં થાય તો પછી અમારે કંઈ બીજું પણ કરવું પડશે. એટલે આ ટિકિટ કેન્સલ કરવા માટે અમે ગમે તે કરવા તૈયાર છીએ. અચ્છા ગીતાબા, ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો સાથે મેં સવારથી વાત કરી છે. ઘણા બધા આગેવાનો એવા છે જેમ કે રાજ શેખાવત છે, એ બધાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. યુવરાજસિંહ કહે છે કે જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે અમારા આગેવાનને ત્યાં મેદાને ઉતારીશું. તો બેસિકલી રણનીતિ શું છે ક્ષત્રિય સમાજની અત્યારે? રણનીતિ તો અત્યારે કશું જ નથી. પડશે એવું દેવાશે એવું જ છે. અમે કોઈ કાંઈ નક્કી કરીને નથી નીકળ્યા. અમને તો એટલું જ જોતું હતું કે બસ અમે તો એકવાર કહેત અને રૂપાલાની ટિકિટ કેન્સલ થઈ જાત. કારણ કે આ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવી એ કોઈ મોટી વાત નથી. અમે એવું ક્યાં કહી છીએ કે અહીંયા કોઈ બીજા અમારા ક્ષત્રિય યુવકને કે કોઈ ટિકિટ આપો. ભલે કોઈ બી પાટીદારને ટિકિટ આપો તમે. અમે તો રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાનું કહી છીએ, પાટીદારની ટિકિટ કેન્સલ કરવાનું નથી કહેતા. અને પાટીદાર સમાજને પણ અમારી અપીલ છે કે કોઈ એજ્યુકેટેડ પર્સન હોય પાટીદારનું તો એને આપ ટિકિટ આપો અને એને આ રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવો. કારણ કે રૂપાલા અમારી અસ્મિતા ઉપર બોલ્યા છે, અમારા માન સન્માન ઉપર બોલ્યા છે. એટલે આપણે રૂપાલાની ટિકિટ રૂપાલા તો ન જ જોઈએ. એટલે રૂપાલાની ટિકિટ નો કેન્સલ નો સવાલ છે. પાટીદાર નો કોઈ પ્રશ્ન નથી. પાટીદારના કોઈ બી નેતા આવે એવું કે છે કે તે પાટીદારની સીટ છે અને ત્યાં પાટીદાર હોય તો જ આ સીટ ભાજપ જીતી શકે છે. તો કોઈ વાંધો નહીં, કોઈ બીજા પાટીદારને આપ ઉભા રાખી શકો. આમે તે જે પણ સીટો જીતાય છે એ મોદીજીના નામ ઉપર જ જીતાય છે ને.
કોઈ બી ને ઉભા રાખી દો તો સીટ તો જીતાઈ જવાની ને પાટીદારને. તો અમે પાટીદારને નથી અમે વિરોધ કરતા પાટીદારનો. અમારો વિરોધ રૂપાલા સામે છે, અને રૂપાલા સામે એટલા માટે જ છે કે અમારી અસ્મિતા ઉપર એમણે ઘા કર્યો છે, માન સન્માન ઉપર, અમારા રોટી અને બેટીના વ્યવહાર વિશે બોલ્યા છે, અને અમારા માન સન્માન ઉપર એમણે લાંછન લગાવ્યું છે. એટલે અમારે વિરોધ રૂપાલાનો છે, બીજેપી નો પણ વિરોધ નથી, પાટીદારનો પણ વિરોધ નથી. અચ્છા, ગઈકાલની બેઠકમાં પરસોત્તમ રૂપાલાએ ફરીથી માફી માંગી છે, હાથ જોડીને માફી માંગી છે. તો ક્ષત્રિય સમાજ કોઈ પણ સંજોગે માફીના મૂડમાં છે ખરી? બિલકુલ નહીં, માફી માંગવા જેવું એના શબ્દ જ નથી બોલ્યા, તો માફી છે નહીં. માફી છે નહીં તો આપ જ કયો, માફી કોઈ બી આપણી અસ્મિતા ઉપર બોલી જાય અને પછી માફી રૂપાલા જે બોલ્યા છે એ અમારી અસ્મિતા વિશે બોલ્યા છે, અસ્મિતા ઉપર બોલ્યા છે. હવે રૂપાલાને એ નથી ખબર કે ભૂતકાળમાં રાજપૂતોએ શું કર્યું હતું. એક ગાયોનું ધણ જો ગાયોના રક્ષણ કરવા માટે અમારા જે દીકરા હતા ઈ 4 ફેરા ચોરીના ફરતા હતા, અને ચોથો ફેરો અધૂરો મૂકીને ગાયો માટે પોતે શહીદ થઈ ગયા હતા. એટલે આવા અમારા જે ઇતિહાસ છે, તો આ ઇતિહાસ રૂપાલા સાહેબે યાદ રાખવા પડે, અને પછી એ બોલાય કે હું કોના વિશે બોલું છું. આજે અમે જોહર કર્યા છે, રાજપૂતાણીઓએ જોહર કર્યા છે, તો રાજપૂતાણીઓ વિશે રોટી ને બેટીના જે વ્યવહાર બોલ્યા છે ઈ બોલતા પહેલા એમને 10 વાર વિચાર કરવો જોઈતો હતો. અને અત્યારે જે આક્રોશ અને રોષનો સામનો કરી રહ્યા છે, એટલે જે બીજા ક્ષત્રિયોના એમને રક્ષણ લઈ લીધું છે. પણ કોઈ બી વસ્તુ થશે, પણ રૂપાલા તમે નહીં આવો, અને અમે એના માટે કોઈ બી કઈ બી કરી શકશું. એટલે તમે કહી રહ્યા છો કે બીજા ક્ષત્રિયોનું રક્ષણ લઈ લીધું છે, તો એ બી તો આપના સમાજના જ છે, પરંતુ એ ભાજપ સાથે સંકળાયેલા છે, એટલે સમાધાનની વાત કરી રહ્યા છે. તો ગઈકાલની જે આખી બેઠક થઈ એના પછી આજે પણ ઘણા બધા નિવેદનો આવ્યા, બધું આવ્યું. આજે જામનગરમાં પણ બેઠક છે, તો ક્ષત્રિય સમાજ શું ચાહે છે? કારણ કે જયરાજસિંહે તો એવું પણ કહ્યું કે જેને વિરોધ હોય એને હું ચેલેન્જ આપું છું કે મારી સામે આવીને મેદાને વાત કરે. એટલે જો એ જે બીજેપીમાં ક્ષત્રિયો છે એ એવું બોલી રહ્યા છે, કારણ કે એ લોકોને બીજેપીમાં રહેવું છે. અને ત્યાં તો એક ક્ષત્રિય ભાઈ એવું પણ બોલ્યા કે અમે આ 25 વર્ષથી બીજેપીની સેવા કરીએ છીએ, તો હવે અમે રૂપાલા વિરુદ્ધ જઈએ તો અમે શું કરીએ, પછી અમારો રોજીરોટીનું શું એમ. તો એ ભાઈને એટલું જ કહેવાનું કે તો તમે અહીંયા કચરા પોતા કરવા વયા જાઓ બીજે રૂપાલાને ત્યાં. એટલે જે છે બીજેપીમાં ભાઈઓ જે, અને એને છે ને એટલું જ કહેવાનું છે અમારે કે તમે બધા ભાઈઓ બીજેપી માંથી રાજીનામા આપી દો, અને તમારા રોટી અને બેટીના વ્યવહાર વિશે બોલ્યા છે, તો તમે આ બધું ચિંતા કર્યા વગર આટલો બધો વિચાર ન કરવાનો હોય, અને આ રૂપાલાને સાથ સહકાર ન આપવાનો હોય. અને જયરાજ ભાઈ જે બોલ્યા છે એના માટે તો હું એ કહું છું કે જયરાજ સિંહ પાછળથી મેં સિંહ હટાવવાનું કહી દીધું છે, કે જયરાજ સિંહ ન હોવા જોઈએ હવે, કારણ કે એને રૂપાલાને પ્રોટેક્શન આપ્યું છે. અને અમારા ક્ષત્રિય ભાઈઓને જે ચેલેન્જ આપી છે કે જ્યાં તમે કયો ત્યાં આવીશ ને, આ ને તેને ઘણું બધું ચેલેન્જ આપી છે. પણ મારું એટલું જ કહેવાનું છે જયરાજભાઈને કે પેલા તો અમને 5 રાજપૂતાણી જ હતા ત્યાં, અમે જ્યાં તમારું સંમેલન થતું હતું ત્યાં રાજકીય સંમેલન, પેલા એવું કહેવામાં આવ્યું કે સામાજિક સંમેલન છે, પછી એને રાજકીય સંમેલનનો રંગ આપી દીધો. એટલે સામાજિક સંમેલન કેવા પૂરતું હતું, વોટ્સએપમાં જયારે ફરાવું હતું ત્યારે એને સામાજિક સંમેલન કીધું અને જાહેર આમંત્રણ કીધું, અને જયારે એને ખબર પડી કે અમે વિરોધ કરવા ગયા છીએ ત્યારે એને રાજકીય સંમેલન કીધું અમને કે આ રાજકીય સંમેલન છે અને જયરાજભાઈની પ્રાઇવેટ જગ્યામાં છે, તો તમે અહીંયા વિરોધ ન કરી શકો. તો જયરાજભાઈને મારું એટલું જ કેવું છે, હવે સિંહ નહીં કહું, હું ભાઈ જ કહીશ, કે જયરાજભાઈને એટલું જ કહેવાનું થાય છે કે તમે 5 રાજપૂતાણી સિંહણો આવ્યા હતા વિરોધ કરવા, તો તમે એનાથી ડરી ગયા અને એને તમે ત્યાંથી એરેસ્ટ કરાવ્યા ને ત્યાં પોલીસ સ્ટેશને બેસાડ્યા, તો ભાઈઓનો સામનો તો તમે કેવી રીતે કરી શકવાના? ખાલી મીડિયામાં બોલવાથી કશું થતું નથી. તમારામાં હિંમત અને તાકાત હોય તો ભાઈઓની વચ્ચે આવો
ભાઈઓ તૈયાર જ છે અને બહેનો પણ તૈયાર જ છે. એટલે ખાલી ખોટી મીડિયામાં ધમકી ઉચ્ચારવાનો કોઈ મતલબ નથી. અને અમારા માટે જયરાજભાઈ કોઈ મહત્વ ધરાવતા છે નહીં, બરાબર. એના વાક્યના કોઈ મહત્વ નથી. એનું માફી કે છે માગી લીધી અને સમાધાન થઈ ગયું, તો એના સમાધાનનું કોઈ અમારા માટે મતલબ નથી. કારણ કે એ અગાઉ પણ કહી ચૂક્યા છે કે સમાજ હારે મારે કોઈ લેવા દેવા નથી. તો સમાજ સાથે તમારે કોઈ લેવા દેવા નથી તો તમે કયા હકથી સમાધાન કરો છો? અને સમાધાન કરવાનું હોય તો સામાજિક આગેવાનો તો જોઈએ ને. અને સામાજિક આગેવાનો હોય તો એ સમાધાનની વાત આવતી જ નથી. રૂપાલાની ટિકિટ રદ થવાની જ વાત આવે છે. એટલે અચ્છા. બસ એક જ વસ્તુ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. અમારે અત્યારે જયરાજભાઈને કઈ કહેવાનું આવતું નથી. અમે એને પછી જોઈ લેશું. અત્યારે ઈ મુદ્દો અમારે લેવાનો આવતો જ નથી. અત્યારે ખાલી રૂપાલા જ છે. બસ રૂપાલા ઉપર જ ફોકસ કરવાનું. ગઈકાલની જે બેઠક હતી એ સમાધાન માટે બેઠક હતી, પણ શું અંદર ક્ષત્રિયોની અંદર બબાલ શરૂ થઈ ગઈ આ બેઠક બાદ? ના, ક્ષત્રિયોની અમારા જે સંગઠનો છે એની અંદર કોઈ બબાલ થઈ નથી. બધા પોતપોતાની રીતે રૂપાલાનો વિરોધ કરે છે. અને જયરાજભાઈ જે છે ઈ રાજકીય આગેવાન તરીકે એને સમાધાન કરાવ્યું છે. એટલે ઈ કોઈ ક્ષત્રિય સંગઠનમાં આવતા નથી. અને અમારા સમાજમાં પણ હવે અમે કોઈ સ્થાન આપવાના નથી એને. એટલે કોઈ બબાલ નથી થઈ. ઈ એની રીતે, અને અમારું સંગઠનો બધા એક થઈને સરસ રીતે કામ કરે છે. બધા જ સંગઠનો સરસ રીતે કામ કરે છે. અને આગળ ઉપર અમે બધા સાથે મળીને જ કરશું કામ. અચ્છા ગીતાબા, આમાં જો વચ્ચે સંતોને લાવવામાં આવે, કારણ કે ગઈકાલે ગાયત્રી આશ્રમ પણ ગયા હતા પરસોત્તમ રૂપાલા, તો શું સંત મધ્યસ્થી કરશે તો સમાધાનની કોઈ ગુંજાઈશ ખરી? ના, લાલબાપુના આશ્રમે ગયા હતા એ લોકો. કારણ કે લાલબાપુ છે ને અમારા માટે ખૂબ જ આદરણીય છે. અને અમે બધું જ લાલબાપુને માન સન્માન અમે જે લાલબાપુ કે અમે માનીએ છીએ. પણ લાલબાપુએ કહી દીધું છે કે આમાં હું કઈ તમને કહેતો નથી અને હું આમાં સહમત નથી, સમાધાનમાં સહમત નથી. બસ તમે જે કરો મારા આશીર્વાદ. બસ એ તો સંત છે એટલે આશીર્વાદ તો આપવાના જ છે. પણ એમાં પણ લાલબાપુએ કોઈ ભૂમિકા ભજવી નથી. અમને જાણવા મળ્યું છે લાલબાપુએ કોઈ ભૂમિકા ભજવી નથી. અચ્છા. અને ગીતાબા, છેલ્લો સવાલ આ છે કે આજે જામનગરમાં પણ બેઠક થઈ રહી છે. જો ઉમેદવાર નહીં બદલે તો તમે શું કરશો? સંગઠનો શું કરશે? એ કીધું ને, અમે કઈ પેલાય નક્કી નતું કર્યું ને અત્યારે કઈ નક્કી નથી. પડશે એવી દેવાશે. બાકી રૂપાલા નહીં એટલે નહીં જ. બસ ઈ એક વસ્તુ નક્કી છે. બાકી અમને કેસરિયા કરતા વાર નથી લાગવાની. અચ્છા. અને આ વખતે તો મહિલાઓ પણ મેદાને છે, ક્ષત્રિયાણીઓ પણ મેદાને છે. હા, કારણ કે અમારી અસ્મિતા ઉપર છે તો અમારે આવું જ પડે ને. ઓકે ઓકે અમારી ગીતાબેન. અસ્મિતા ઉપર એમણે જી. અચ્છા, આપને મીટિંગમાં પણ જવાનું છે એટલે તમારો વધારે સમય નથી લેતી. આપ બસ અમારી સાથે હા જોડાયા એના બદલ આપનો જી ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જી.